વર્ષના શ્રીજીના જો બ્રાહ્મણી પછી 10 દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જો હર્ષોલ્લાસ સાથે જો ભગવાન દાદાને જો દુઃખી મનથી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથોસાથ એ હર્ષને લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ 10 દિવસ લોકો એન્જોય કર્યા અને આજે જો જાણવું સાથે ખૂબ સારા સંકલન રાખીને અને અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અનુસાનંદજી અનિલભાઈ બિસ્કીટવાલા એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસના સંકલન હતા આ સંકલનનું પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે 1:30 વાગ્યાથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા જોઈએ વિસર્જન માટે અને અત્યારે આપ ચારું બધું 21 જેટલા અમારા કૃત્રિમ તળાવ અને 3 જેટલા અમારા કુદરતી જો અવારા છે ત્યાં જો વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકની સાથે વધારે ક્રેનો અને બીજા સુવિધાઓ સાથે ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોને ખૂબ સાથ સહકાર પોલીસે મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જો પ્રિન્સિપલ ટીમો છે જો ડ્રોન કેમેરા હોય સીસીટીવી કેમેરા હોય ગઈકાલે 80 વધારે સીસીટીવી કેમેરા અમે લગાવ્યા અને જો બોડી વનના કેમેરા હોય એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમમાં થઈ રહ્યા છે અને ત્યાં જરૂર માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પૂજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે જય શ્રી ગણેશ અનિલભાઈ બિસ્કીટવાલા પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે ભગવાન ગણેશજીને વિસર્જન આ યાત્રા ખૂબ ધામધૂમ નીકળી રહી છે મને સુરતીઓ પર ખૂબ ગર્વ છે કે તેઓ પોલીસ તંત્રની સૂચનાનું પાલન કરીને મોટી મોટેલા ભાઈઓ પણ સહકાર આપીને પોતાની ગણેશની પ્રતિમા સવારથી વિસર્જન પ્રક્રિયા શરૂ કરી છે અને હાલમાં સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 21 કૃત્રિમ તળાવ પર સવારે 10 વાગે 1600 મૂર્તિ બપોરે 12 વાગ્યામાં લગભગ 2500થી વધારે મૂર્તિ વિસર્જન થઈ ચૂકી છે હવે ફરી શરૂ થશે લોકોની ગણેશ સમિતિની જે સૂચનાનું પાલન કરવા માટે સંતોની આચાર પાલન કરવા માટે સંતોનું કહેવું છે કે હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત વિસર્જન થઈ જવું જોઈએ તો આ ભાઈ સુરતીઓ સંકલ્પ લાગે છે કે અમે સૂર્યોદય સાથે ભગવાન ગણેશજી વિસર્જન શરૂ કર્યું છે અને સૂર્યાસ્ત સુધીમાં વિસર્જન પરિપૂર્ણ કરશે તો આવો આપણે સાથે મળીને પોતાની મૂર્તિ 5 ફૂટની નીચે મૂર્તિ કૃત્રિમ તળાવમાં આપીએ અને બાકીની મૂર્તિઓ દરિયા પર વિસર્જન કરવા માટે ઝડપથી નીકળીએ તો ભગવાન ગણેશજી ખૂબ ખુશ થશે અને ભગવાન ગણેશ જતાં આ સુરત પર ચતુર્ભુજાથી આશીર્વાદ આપે અને સુરત ખૂબ સુખી સમૃદ્ધ થાય અને વિકાસ ખૂબ સુરતનો થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ આભાર જય શ્રી ગણેશ ઉદયપરા પોલીસ સ્ટેશનમાં 20 વર્ષથી સતત સેવા ગણપતિમાં તાજિયામાં કોઈ પણ એવું કાર્ય હોય પોલીસ સ્ટેશનમાંથી બોલાવે ત્યારે હજી અમારા 40 મેમ્બરો કાયમ માટે હાજર જ હોય છે જે સેવા માટે ગમે ત્યારે બી અડધી રાતે પણ બોલાવો ને તો તરત જ તૈયાર રહે છે અમારે ગણપતિમાં તાજિયામાં છડીનો ગોકુળાથમ ભાગર 4 રસ્તામાં 25 રોડ હોય આશ્રમની ઈદે મિલાદ દરેક તહેવારમાં અમે લોકો આ સેવાનું કાર્ય કરીએ છીએ એ લોકો જે સારા માણસો છે જેની પર કેસ નહીં હોય એ લોકો એફઓપીની અંદર જોડાઈ શકે છે।